જય માતાજી, જય હો, મંગલમય હો. માતાજીના અનંત રૂપો છે. ભારતના ગામડે ગામડે માનું પ્રાગટ્ય છે. નવરાત્રિની નવ માતાનું પ્રાગટ્ય છે. છતાંય આપણા રોજિંદા જીવનમાં જુઓ તો અઠવાડિયાની અષ્ટમાતાજી પ્રગટ રોજ થયેલી જ હોય છે. ભૂખ લાગે છે તો અન્નપૂર્ણા પ્રગટ થાય છે. બાળકો ભણે છે તો એના પુસ્તકમાં સરસ્વતી પ્રગટ થાય છે ને. બિઝનેસમાં મા લક્ષ્મી પ્રગટ થાય છે. રોજ દીવા ભોગ પ્રાર્થના સાંભળવા કુળદેવી પ્રગટ થાય છે. રોજ શાકભાજી લાવીએ છીએ, ફળો લાવીએ છીએ તો રોજ શાકંભરી ઘરમાં પધારે છે. કોઈ કાર્યમાં મુસીબત આવે ત્યારે આઠે દેવીઓ કોઈના કોઈ રૂપમાં આવી જાય છે. કોઈ શક્તિ રૂપે આવે તો બિઝનેસમાં લક્ષ્મી રૂપે આવે, ભણવામાં વિદ્યા રૂપે. એવી આઠે દેવીઓ રોજ આપણી સાથે પ્રગટ થઈને આપણને વિજય અપાવે છે. આપણા જીવનમાં પહેલાં તો શક્તિ રૂપે, લક્ષ્મી રૂપે, વિદ્યા સરસ્વતી રૂપે, અન્નપૂર્ણા ભોજન રૂપે, શાકભાજી ફળોમાં શાકંભરી રૂપે, કુળદેવી રૂપે અસત્ય સામે લડવાની શક્તિ ગુમાવી દીધી છે. તેથી ચંડી અને ચામુંડા આપણામાં પ્રગટ થતી નથી. માં કાલી કદાચ પ્રગટ થાય છે એ ક્રોધ રૂપે થાય છે, પણ તેમાં પણ ભારોભાર આપણો સ્વાર્થ હોય છે. તેથી જ આપણે લડતા હોઈએ છીએ. બીજાના ભલા માટે આપણે લડતા નથી. બીજાના ભલા માટે જ્યારે આપણને સત્ય સાથે રહેવું હોય તો આપણે આંખ વિચારણા કરીએ છીએ, નજરઅંદાજ કરીએ છીએ, ખસી જઈએ છીએ. સત્તાની ભૂખ આજે ચારે બાજુ છે. આવા સત્તા ભૂખ્યા મધુ અને કૈટભ જેવા 85થી 80 વર્ષે પણ ચેરને ચીટકી બેઠેલા ટ્રસ્ટીઓ આ મધુ અને કૈટભ છે. મધુ એટલે મીઠું મીઠું બોલનારા અને પોતાનો સ્વાર્થ સાધનારા. આ મધુ એટલે મીઠું બોલનારા. કૈટભ એટલે કુલ કપટ, છલ કપટ, કાવા દાવા કરીને પણ પોતાનો સ્વાર્થ સાધનારા. આ મધુ અને કૈટભ. ભગવાન કૃષ્ણનું નામ એટલે જ મધુસૂદન પડ્યું છે. એ મીઠું મીઠું બોલનારને ભગવાન વધ કરાવે છે અર્જુન પાસે. આવા ટ્રસ્ટીઓ ચેરથી ઉતરવા કોઈ મહિલા આજે કાલીના રૂપે ક્યારે પ્રગટશે એ ભગવાન રાહ જોઈને બેઠા છે. સ્વયં કાલી રાહ જોઈને બેઠી છે કે મારી જેવા રૂપે અસત્યને સામે પડકાર કરનાર કઈ મહિલા, કઈ નારી મારા રૂપમાં પ્રગટ થશે? નહીં થાય. આજે તો મહિલા પણ સત્તા ભૂખી મિલી ભગત છે. મને આવી એક મહિલા ભટકાણી છે મારા જ સમાજની. તેથી ગીતામાં આવા લોકોને ભગવાન અસુરો કહે છે. ખોલો ગીતા 16મો અધ્યાય. બધું જ આ બધાને લાગુ પડે છે. હા, આ બધા અસુરો કયા છે. અસુસુ રમતે બુદ્ધુ. તેથી પોતાના સ્વાર્થ માટે, પોતાના જ પરિવાર માટે કહેવાય છે. ટીવીમાં તમે જુઓ, હું તો જો કે સિરિયલો જોતી નથી, ક્યારેક ખુલી જાય તો મહિલા જ મહિલાની દુશ્મન બતાવે છે, એક સ્ત્રી સ્ત્રીની દુશ્મન. આવું કાંઈક જાણ્યું હતું પણ મને તો અનુભવ થયો છે. મા અંબાની જેમ લગભગ ઘણી માતાના હસ્તે ત્રિશૂળ છે. 3 પ્રકારના શૂળ. દુઃખ એટલે ત્રિશૂળ. શારીરિક, માનસિક અને આર્થિક. આ 3 વાતો તો દુનિયાભરના લોકોને સતાવે છે. આ દુઃખને ત્રિશૂળની જેમ પકડતા શીખવાનું માં શીખવે છે કે પકડી રાખ, જબરજસ્ત. નીચે મૂકીશ તો તારા ઘરનાને નડશે અને બાજુ પર ફેંકી દઈશ તો બીજાને નડશે. બીજા પાસે આ 3માંથી કોઈ પણ વાત કરવી નહીં, કારણ કે આપણું એ દુઃખ ઓછું નહીં થાય, બમણું થશે. આપણું આ શારીરિક, માનસિક અને આર્થિક દુઃખ કોઈ લેવાનું નથી. તેથી માં શીખવે છે કે ત્રિશૂળ પકડતા શીખ. માં લક્ષ્મીજી માટે ઘણા લોકો ગમે તેમ બોલે છે, લક્ષ્મી તો હાથનો મેલ છે. ઓકે, મેલ છે તો મને આપી દો, હું એને ધોઈને વાપરીશ પ્રભુ કાર્યમાં. વળી કોઈ તો એવું જ બોલે છે કે લક્ષ્મી તો ચંચળ છે, આજે આપણે ત્યાં છે તો કાલે બીજાને ત્યાં. એમ એ માનવી ચંચળ બની ગયો છે. લક્ષ્મી પોતાને ત્યાં આવવા માંડીને એટલે પોતે ચંચળ બની ગયો છે. અરે ભાઈ, હું તમને કહું કે બહેનો, તમને પણ કહું કે કોઈ કહે કે ભાઈ આ તમારી પત્ની બહુ ચંચળ છે, આજે અહીંયા, કાલે બીજાને ત્યાં, પરમદી ત્રીજાને ત્યાં, તો તમને ગમશે? ગમશે તમને? તમારી પત્નીને કોઈ ચંચળ કહેશે તો ગમશે?
તો લક્ષ્મી તો ભગવાનના પત્ની છે. માધવી માધવ પ્રિયામ, લક્ષ્મી માં છે. જાણ્યા પછી બોલશો તો 2 થપ્પડ વધુ ખાવા તૈયાર રહેજો. દેવીઓ માટે ગમે તેમ નહીં બોલો, માટે દર્શન કરો. બહુ સુંદર દર્શન છે, તો દેવીઓના દર્શન કરો. અષ્ટદેવીઓ.